એ જ જોવાની વાત છે કે કેટલી ખૂબીપૂર્વક સપાટી પર બધું અલગ અલગ લાગે અને જેના મૂળિયા સંકળાયેલા હોય. બીજો એક મુદ્દો સંઘની તરફેણમાં હંમેશા કહેવાતો હોય છે કે એ તો બહુ સેવાભાવી સંસ્થા છે. પછી મોરબીનો મચ્છુ ડેમની હોનારતને બીજું બધું ટાંકવામાં આવે છે. ભાઈ એવું છે કે સંઘના કાર્યકરોએ જે કુદરતી હોનારતમાં જે કંઈ કામ કર્યું છે એનો કોઈને ઇનકાર નથી, એનો કોઈને ઇનકાર હોઈ ના શકે. એ આમાં એવું છે કે જે સ્થાપિત સત્ય છે એનો ઇનકાર કરવામાં કોને રસ હોય? હું સંઘની અમુક નીતિઓનો ગમે એટલો ટીકાકાર હોઉં, મારે એ તો કહેવું જ પડે ને કે ભાઈ હા, એ તો મોરબીમાં સંઘના લોકોએ કામ કર્યું છે. હવે સવાલ ત્યાં આવે છે સમજવાનો કે આપણે કુદરતી હોનારતોમાં કામ કરીએ એનાથી આપણને દેશના બંધારણના મૂળભૂત મૂલ્યો કેટલાક છે એની વિરોધમાં પણ કામ કરવાનો અધિકાર મળી જાય. અને આપણે એવું કામ કરતા હોઈએ અને કોઈ આપણી ટીકા કરે ત્યારે આપણું સેવા કાર્ય આગળ ધરી દેવાય. અને બીજું કે હું ખાલી તમારી માહિતી માટે સંઘની કોઈ સંસ્થા જોડે સરખામણીની રીતે નથી કહેતો. આ મોડેલ કેટલું ચલણી ને ચાલુ છે. પાકિસ્તાન સહિત કેટલા બધા ઠેકાણે ઇસ્લામના નામે ત્રાસવાદ ફેલાવતી સંસ્થાઓ છે, એ લોકોના પણ સેવાભાવી સંગઠનો છે અને એ લોકો પણ પૂર કે દુકાળ કે આવું બધું આવે ત્યારે રાહત કાર્યો કરતા હોય છે.